ઉપલેટામાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાને અહરમ યુવા સેવા ગ્રુપ અને માનવ સેવા અન્નક્ષેત્ર ટ્રસ્ટના સહયોગથી ઉપલેટા બાપુના બાવલા ચોક ખાતે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના અહમ યુવા સેવા ગ્રુપ અને માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે આવું તાપમાન વધી રહ્યું છે ત્યારે લોકો આવા તડકાના લોકો ખરીદી કરવા આવતા હોય ત્યારે આવા લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવે। તેમજ અહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઉપલેટાના અનેક લોકોને ઘરે ઘરે જઈને છાશ વિતરણ કરવામાં આવે। આ કાર્યક્રમના નાના મોટા સાથે મળીને છાશ વિતરણમાં સહભાગી બને અને ઉત્સાહ અને ઉમંગભેર કાર્યક્રમને સફળ બનાવે। જે કે ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। જય જિનેન્દ્ર। ઉપલેટા અરમ ગ્રુપ દ્વારા અને ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ઉપલેટામાં 8 દિવસ ત્યાં જુદા જુદા વિસ્તારોમાં અમે છાશનું વિતરણ ઘરે ઘરે જઈને કરી રહ્યા છીએ। આજે અમે બાપુના બાવલા ચોક લોકો આવતા જતા લોકોને છાશ ઠંડી પાવાનું કાર્યક્રમ રાખેલ હતો। આ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આવા જુદા જુદા ગામોમાં 30 જગ્યાએ છાશનું વિતરણ ચાલુ છે અને 7 લાખ ગ્લાસ લોકોને પીવડાવી ચૂક્યા છે। હજી એમનો પ્રોગ્રામ અવિરત ચાલુ છે। જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ સૌ લોકોને નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ મળે એવી ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। અને આ સેવામાં અમે હું શ્રી પટેલ, ભાઈ કલ્પનાબેન કોઠારી, નીરજ કોઠારી, અરુણાબેન સોલંકી, અર્જુન સોલંકી અને નાની બાળાઓ 8 દિવસ ત્યાં અમારી સાથે હરોજને માટે સેવામાં જોડાયેલ છે। જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર।